નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત જૂનાગઢ ખાતે 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવા નક્કી થયેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા માટે ગૌરવપ્રદ પ્રસંગ છે। આ ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય પર્વના પ્રસંગે અનુરૂપ શહેરમાં પર્યાપ્ત સફાઈ વ્યવસ્થા જળવાય અને શહેર સુશોભિત હેતુથી માન્ય મેયર શ્રી શ્રીમતી ગીતાબેન મોહનભાઈ પરમાર તથા માન્ય કમિશનર શ્રી RM તન્નાના માર્ગદર્શન અને નાયબ કમિશનર AS ચાપડાની સૂચનાથી કલ્પેશભાઈ ટોળિયા સેક્રેટરી અને સેનિટાઇઝર સુપરવાઇઝર દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ડિવાઇડરો, ધાર્મિક પ્રશાસનો તથા પુરાતન તથા જાહેર સ્થળોનો આંતરિક છેવાડાના વિસ્તાર સુધી સફાઈ થાય તે હેતુથી શહેર સ્વચ્છતા અભિયાન અંતર્ગત દૈનિક એક વોર્ડ વિસ્તારમાં મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવશે। આ અભિયાનથી રૂટીન ઉપરાંત 200 સફાઈ કામદાર, 5 ટ્રેક્ટર ટ્રેલર, 3 JCB, 5 ડોર ટુ ડોર વાહન અને મારફતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। પાણી નીકળે બંધ કરાવો। ઓલા છે ભાગ આપણે નહીં આપણે એક લેવલ મીટિંગ એમાં કોઈ ના નથી કે ભરી લ્યો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે મહાસફાઈનું અભિયાન ચાલુ કરી અને આજે વોર્ડ નંબર 1 થી લગભગ 200 સફાઈ કામદારો દ્વારા સમગ્ર વોર્ડની પાણા કાકડાથી એકદમ ચોખ્ખું કરી અને સફાઈનું આયોજન કરેલ છે। અને આ સફાઈમાં આપણને આખા 15 વોર્ડની સફાઈ કરવાની છે, તો દરેક વોર્ડમાં વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય, સફાઈ થઈ જાય અને જૂનાગઢમાં એકદમ ક્લીન બનાવવા માટે આપણે જે સફાઈનું આયોજન કરેલું મિશન અંતર્ગત આમ તો દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે અપીલ કરી છે કે ગુજરાતના 18,000 ગામડા અને એમાં આવતી નગરપાલિકા, મહાનગરપાલિકા સ્વચ્છ હોવી જોઈએ। એટલે મારું શહેર સ્વચ્છ હશે તો જ મારું ગુજરાત સ્વચ્છ રહેશે। એ અંતર્ગત આજે મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી મહાસફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સફાઈ અભિયાન આજથી 1 માસ સુધી ચલાવવાનું છે અને સંપૂર્ણ જૂનાગઢની શેરી ગલીઓને પણ સફાઈ કરવાની છે। એટલે આ સફાઈ અંતર્ગત જે સ્વચ્છતા અભિયાન મિશન છે એને વેગ આપવાનું કામ મહાનગરપાલિકા કરી રહી છે। હું જૂનાગઢની જનતાને અપીલ કરું છું કે આ ચાલી રહેલા સફાઈ અભિયાનમાં જોડાય, અથવા તો સફાઈ કરવાથી શહેરની સફાઈ જળવાવાની નથી, પરંતુ આપણે કચરો ન કરીએ, જ્યાં ત્યાં કચરો ન નાખીએ તો પણ સફાઈ જળવાઈ રહેશે। એટલા માટે અપીલ કરું છું કે જ્યાં ત્યાં કચરો ન નાખીએ। આવનારા દિવસોમાં મહાનગરપાલિકા જાહેરમાં કચરો કરનાર માટે આમ તો ન્યુસન્સ 4 અંતર્ગત દંડ કરવાની કાર્યવાહી કરવા જઈ રહી છે। એટલે વેપારીઓને પણ અપીલ છે કે પોતાની પાનની દુકાન કે જે કોઈ દુકાન હોય એની સામે પણ કચરો ન થાય। જો કચરો હશે તો એને પણ ન્યુસન્સ 4 અંતર્ગત દંડ કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરી આજીવિકા વિકાસ યોજના હેઠળ કાર્યરત સ્વ-સહાય જૂથની બહેનો અને ચીજ વસ્તુઓનું વેચાણ માટે ક્રાઇમ બજારનો શુભારંભ કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સિવિક એન્ગેજમેન્ટ અને સિટી બ્યુટિફિકેશન અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી વિકાસ આજીવિકા મિશન, સામાજિક ગતિશીલ અને સંસ્થાપક વિકાસ અંતર્ગત કાર્યરત સખી મંડળ
સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટેનું ક્રાફ્ટ બજારનું એજી સ્કૂલના ગ્રાઉન્ડ આઝાદ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું। આ ક્રાફ્ટ બજારનો શુભારંભ આજરોજ માન્ય મેયર ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે તેમજ નાયબ કમિશનર A.S. ચાપડા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર શ્રી આરતીબેન જોશી, પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન દવે, હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી વિરલભાઈ જોશી, સ્ટોર કીપરની રાજુભાઈ મહેતા, પ્રોજેક્ટ ઓફિસર નિશાબેન ધાંધલ તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું। સિલાઈ મશીનનું કોઈ કામ થતું નથી અને લે ને આપે ને સરકાર તો વેચી નાખે છે। આ રીતના એ સાચું બરાબર, તો બહુ સારું। સંતરાની છાલના ડાયપર પેડ બનાવી અને આ જે બાળકને લાલચ થઈ જાય છે ને એ ન થાય, બળતરા ન થાય ને એના માટે શણગારીને આપેલા છે આપણે 5000 કોડિયાનું આપણે કામ કરીએ એનાથી અમારો હેતુ એ હતો કે બહેનોને વધુ પ્રમાણમાં રોજગાર એનું ઘર ઈ પોતે ચલાવે છે અમારું કામ કરીને। આપણે ક્યારેક પરિસ્થિતિ જોઈએ ને લોકોની આપણને એમ થાય કે રહેવાનું ક્યાં રહી છે? ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના પ્રેરક ઉપસ્થિતિમાં યુવક મહોત્સવના સ્પર્ધકોને ઇનામ વિતરણ કરાયું। જીવનમાં આવતા પડકારો સામે સિદ્ધાંતો નહીં પરંતુ કાર્ય પદ્ધતિ બદલવી જોઈએ તેવું જણાવતા પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના યુવક મહોત્સવ અવસર પંચમમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા મહોત્સવમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। ચાપાડા ખાતેથી શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આયોજિત યુવક મહોત્સવમાં સંબોધન કરતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જ્ઞાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદથી ઉપર ઉઠી રાષ્ટ્રવાદ આત્મસાત કરવાનો અનુરોધ કરતા કહ્યું કે જીવનમાં તણાવથી દૂર રહેવા આપણા શસ્ત્રો અને શ્રીમદ ભગવદ્ ગીતામાં જીવન મંત્રો આપવામાં આવ્યા છે, ત્યારે જીવનમાં આવતા પડકારો સામે સિદ્ધાંતો નહીં પરંતુ કાર્ય પદ્ધતિ બદલવી જોઈએ। આ સાથે તેમણે વિદ્યાર્થીઓને દયા, પ્રેમ, કરુણા, નમ્રતા જેવા ગુણો આત્મસાત કરવાથી અને વ્યસનથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો હતો। ભગવદ્ ગીતામાં આપેલા સિદ્ધાંતો આજે નહીં તો આગામી દશકોમાં અગ્ર વિશ્વમાં સ્વીકારવા પડશે તેમ જણાવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી સંસ્કૃતિના ધરોહર સમા સ્થળોનો કાયાકલ્પ થયો છે અને દેશમાં વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે। આ પ્રસંગે મુક્તાનંદજી બાપુ, શ્રી મહેશગીરી બાપુ, કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધન કરતા કહ્યું કે લોક સાહિત્યકાર રાજબા ગઢવીએ પણ આગવી શૈલીમાં લોક સાહિત્ય પીરસ્યું હતું। આ પ્રસંગે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીની જુદી જુદી કોલેજના આચાર્યશ્રીઓએ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ તાલુકાના બગડુ ગામે થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપી વિશેષ પૂછપરછ કરતા વધુ 3 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવમાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક પકડી પાડવા સખત સૂચના કરવામાં આવેલ તેમજ જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓને ડિટેક્ટ કરી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા તેમજ ગુનામાં થઈ ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવા ખાસ સૂચના કરવામાં આવેલી, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે ગઢવી તથા ડીકે ઝાલાના ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ રહેતી હોય મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવામાં પ્રયાસો જારી હોય તે દરમિયાન જૂનાગઢ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગડુ ગામે દિવસ દરમિયાન થયેલ ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી આ ગુનામાં સંડોવાયેલા મહિલા આરોપીઓને ચોરીમાં થઈ ગયેલા તમામ અસલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ તેમજ મહિલા આરોપીને વિશેષ પૂછપરછ દરમિયાન આરોપીએ કરેલ અન્ય ગુનાઓની કબૂલાત આપેલી, જે કબૂલાતને આધારે વેરીફાઈ કરતા વધુ 3 અનડિટેક્ટ ગુનાઓ દાખલ કરેલ હતા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 21મી જાન્યુઆરીના રોજ સાંજે 6 થી 9 કલાકે
બાઉદીન કોલેજ ખાતે રામલીલાનું આયોજન હાથ ધરવામાં આવશે। સાથે મહાઆરતી યોજાશે, જેમાં શહેરીજનોને સહભાગી થવા અનુરોધ કરાયો। ગુજરાતની આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે, તેને મળશે ગ્રેજ્યુટી। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો કરાયો। જૂનાગઢમાં કાલે ગિરનાર સર કરવા માટે કડકડતી ઠંડીમાં 1175 સ્પર્ધકો વહેલી સવારે દોડ મૂકશે। રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 20 જિલ્લાના સ્પર્ધકો ભાગ લેશે। જૂનાગઢ કેશવ ક્રેડિટ સોસાયટીના એમડી ને જિલ્લા રજિસ્ટર કચેરીમાં ખોટા દસ્તાવેજ રજૂ કરતા તેની સામે ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ। રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરતા જૂનાગઢના કલેક્ટર જૂનાગઢ જિલ્લામાં પીએમ જનમંચ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવશે।